સત ચિત્ત અને આનંદ જેમાં છે એ ભગવાન છે. સાચું ચિત્ત જે સત છે. સત એટલે આ બધું ટકવાનું, જે રહેવાનું છે છેલ્લે. જગત નહોતું ત્યારે જગદીશ હતા, અને જગદીશ છે ત્યારે પણ જગત નહીં હોય ચાલશે, પણ જગદીશ તો રહેવાના જ. માટીનો ઘડો ફૂટે તો એમ ન કહીએ કે માટી ફૂટી, આપણે એમ કહીએ છીએ ઘડો ફૂટ્યો છે, કારણ કે માટી તો છે જ, એ તો રહેવાની. સત એટલે કે સાચું જ્ઞાન મળે, જે ઘણી વખત આપણે વિચાર કરીએ કે ભાઈ સતના પારખા ન કરીએ. આપણે પણ કહેતા હોય ને કે ભાઈ હું સાચો છું. ખોટા વ્યક્તિને ઘણી વખત ખોટું બધું અલગ અલગ બધાને બોલવું પડે છે, કે બીજા ભાઈને ખોટું બોલવું પડે ને અધર ભાઈને ખોટું બોલવું પડે, પણ સાચાને કોઈ દિવસ એને ખોટું બોલવાની જરૂર, કારણ કે સામેવાળો વ્યક્તિ જેને સાચું બોલીને કહેશે કે તે આ કીધેલું. તો સત છે એ પ્રેઝન્ટ, જે એક્ઝિસ્ટન્સ છે, જે રહેવાનું છે. પછી ચિત્ત એટલે જ્ઞાન, કંઈક નવું જાણવા મળે, કંઈક સમજવા મળે. એક ભાઈ બપોરે જમીને બેઠા હતા, સરસ મજાનું ઓશીકું મળ્યું હતું, પંખો, શેઠ બેઠા હતા દુકાને, અને બાર ધોમ તડકો, બાર એક કાચી રોટલી મૂકો તો પાકી જાય એવો તડકો હતો. એમાંથી એક ગરીબ માણસ ત્યાંથી નીકળ્યો કે શેઠ પાણી પીવડાવો ને. અને શેઠ જાગતા હુતા હતા, એને ખબર છે કોક આવ્યું છે, જે ભાવતું એ મળી ગયું જમવાનું, અને પછી એની દુનિયામાં હતા. એટલે આંખ ખોલીને જોયું, પણ એને જોયો કે આ તો સામાન્ય વ્યક્તિ છે. એક બે વાર કીધું, જવાબ ન દીધો. પછી કીધું શેઠ પાણી તો પાવ. તો શેઠ એમ કહે છે કે હમણાં મારો માણસ આવે ને ત્યારે પાશે. 5 મિનિટ ઉભો રહ્યો, 7 મિનિટ ઉભો રહ્યો, કે શેઠ પાણી તો પાવ, અહીંયા ક્યારનો ઉભો છું, કે હમણાં આવે છે મારો માણસ, ગયો છે, હમણાં આવી જશે ને તને પાશે હમણાં. તારે પાછો સૂતો બોલે છે, તારે ક્યાં જવું છે, ઉભો રે નહીં કે. પાછો એમ કહે છે કે શેઠ હવે તો પાણી પાવ, આ 15-20 મિનિટ થવા આવી છે, કે મારો માણસ આવે છે. ત્યારે એ વ્યક્તિ એમ બોલ્યો, તમે માણસ થઈ જાવ ને થોડીક વાર, તમે માણસ બની જાઓ અને મને પાણી પાવ તમે. એમ આપણને જો ચિત્ત થઈ જાય, સમયે જો સમજાઈ જાય ને ભાઈ, તો પછી આપણને વારે વારે કબૂતરને એમ ન કહેવું પડે કબૂતર થા, માણસને એમ કહેવું પડે હવે તો માણા થા ભાઈ, હવે તો તું સમજ. પણ ચિત્ત એટલે જ્ઞાન, કંઈક જાણવા મળે, જોવા મળે. અંબાલાલ મૂળજી પટેલ સુરત થી નીકળે છે, સ્ટેશને પહોંચે છે, એ દાદા ભગવાન બની જાય. સચ્ચિદાનંદ જે બધા બોલે છે, જય સચ્ચિદાનંદ, એ પટેલ પરિવારમાંથી આવેલા એ દાદા ભગવાન. સુરત સ્ટેશને જ્ઞાન થાય છે. વિચાર કરો તમે, જ્ઞાન જેમાંથી મળે. અને બધા આપણે અધૂરા જ છીએ, અધૂરાને પૂરા કરવા માટે આપણે બધા ભેગા થઈએ છીએ. પણ કંઈક એવું જાણવા મળે. સત, ચિત્ત અને આનંદ. આનંદની કોઈ બીજી કોઈ વ્યાખ્યા નથી ભાઈ. જો આપણે મનમાં વિચાર કરી લઈએ કે કોઈ આપણો મૂડ ન બગાડી શકે, આપણે પ્રસન્ન રહેશું, તો દુનિયાની કોઈ તાકાત નથી આપણો વાળ વાકો કરી શકે. પણ હવારના પોરમાં જ આપણે શરૂ કરીએ, પણ એ આનંદ, એ પરમાનંદ, જે ઘરની અંદર સવારના પોરની અંદર જો કંકાસ શરૂ થાય, એ ઘરમાં ઠાકોરજી રહેતા નથી. યાદ રાખજો તમે. પણ આનંદ એટલે કોઈ પણ રણની અંદર આપણે ઉભા હોય, કોઈ મેદાનની અંદર, તમારી સિવાય કોઈ છે જ નહીં, એ આનંદ. ઇનસાઇડ જે હેપીનેસ છે એ આનંદ છે. મેં હું આનંદ, આનંદ હે મેરા, મેં હું આનંદ, આનંદ હે મસ્તી ही मस्ती, मस्ती मस्ती, कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आए, मुझे मेरी
लगा मेरी हस्ती का मुझको पता जब लगा मेरी हस्ती का मुझको पता जब लगा मेरी हस्ती का मुझको पता जब लगा मेरी हस्ती का मुझे सिवा मेरे अपने सिवा मेरे अपने कहीं कुछ नहीं मुझे मेरी माँ